આજે તો નાઈટની નોકરી પૂરી કરીને સીધા ચા પીવા માટે આવી ગયા, પણ હોય તો ચાની દુકાન જ બંધ હતી। આજુબાજુના 3-4 ભાઈ બંધો આવી ગયા હતા, પણ આ તો ચા પીવડાવવા માટે નહીં, હા પાછા પીવા માટે આવ્યા છીએ હો। ચાના પૈસા ભાઈ નાલવાના છે પાછા, જો બાહુબલીનો ભાઈ કટપ્પા જેવો લાગે છે। એટલે ભાઈ ભલે દુકાન બંધ છે, તું પણ મને 50 રૂપિયા દેજે, તો હું બહાર જઈને પી નાખી, મારે જેમ કરવું એમ, તું મને પૈસા દે। हम लोगों ने गरीबी देखी। પછી આપણને તો વાતરકમાં ના મળી ચા, એટલા માટે ચશ્મા પહેરી દીધો અને થારીને વાટકો લઈને સીધા નીકળી ગયા બહારમાં ચા પીવા માટે। પછી વાતરકથી ગોરમટો ખાતો ખાતો સીધો પહોંચી ગયો હું તો દ્વારકેશમાં। अच्छा એટલે ભાઈ થોડી ઉતાવળ રાખ, જો તમારે ઘેર જઈને ઢોરોને ચા પીવડાવવાની હતો પણ अबे साले એટલે ભાઈ પણ પૂરેપૂરા 20 રૂપિયા હું તમને આલા છે, તમે ચા તો ભરી આલો યાર, મારે જાતે થોડી ના ભરવાની। हमारे यहाँ ऐसा ही होता है। થોડી વાર પછી આપણે તો સીધા પહોંચી ગયા અંબાની કાકાના પેટ્રોલ પંપે, અને ત્યાંથી 29 રૂપિયાનું પેટ્રોલ ભરાઈ દીધું ને સીધા નીકળી ગયા પાછા। રસ્તામાં તરબૂચ નારિયેલ ને બધું વગેરે વગેરે વેચાતું હતું, તો અહીંથી લઈ લીધું આપણે 70 રૂપિયાનું નારિયેલ ને નીકળી ગયા પાછા ઘેરમાં। અને તમને બધાને તો લાગતું હે કે તરબૂચ ને ટેટી ચમ નહીં લીધી, ભાઈ તો અમે તો હે ને ત્યાં આજુબાજુના ખેતરમાં વેની લાવીએ હે, હાંતારી લાવીએ હે, ગાય છોડતા જ નહીં। થોડી વાર પછી આપણે સીધા આવી ગયા ઘરે, અને ઘરેથી સીધા નીકળી ગયા ખેતરમાં સારનું ઘર લઈને પાછા નીકળી ગયા સીધા વાત્રક જવા માટે। એકચ્યુઅલી વાત્રકમાં આવ્યા હતા આપણા પપ્પાને લેવા માટે, કેમ કે ઘેર આવ્યા હતા મેમોન એકલા માટે, એમની જરૂર પડી। ठीक है પછી વાત્રકથી સીધા નીકળી ગયા આપણે તો બહાર જવા માટે। બહારમાં પણ 3 નમૂનાઓ ભેગા થઈ ગયા, એક આ અને બીજા 2 આવી રહ્યા, એક ચોજી આવી રહ્યો જોઈ લે। સારું મને ખબર હોત ને કે તમે મારા 60 રૂપિયા વાપરી આલવાના હો, તો હું તો અહીં આવત જ નહીં, સીધું ઘરે નહીં ગયો। ऐसा मत करो मेरी जान। એટલે પણ પૈસા તો મેં આલ્યા હતા, એક ગુંડરા જેવું તો વધારે રહેવા દેવું હતું ને, લ્યાવ શું કરી તમે સારું પીરા તને ખવડી આવે તો મને ઠંડુ ઝરખું ના પીવડાવ્યું, આ રસ લીધો છે, આ તો એકલો જ પીવાનો, ઘેર કોઈ નહીં, સારું જોઈ લે। સારું હેડો મિત્રો, તમે લાઈક અને ફોલો કરી નાખો, મળે નવા વિડીયો।